ચાલો આજે આપણે ભારતના ઇતિહાસના એવા પાના ફેરવીએ જેણે દેશનું ભવિષ્ય જ બદલી નાખ્યું. આ એ સમયગાળાની વાત છે જ્યારે નાના નાના વિરોધમાંથી એક સંગઠિત રાષ્ટ્રવાદનો જન્મ થયો અને આઝાદીની લડતનો સાચો પાયો નંખાયો. પણ આ લડત શરૂ કેમ થઈ એ સમજવા માટે પહેલા શાસકોની માનસિકતા સમજવી પડશે. અંગ્રેજો વ્હાઇટ મેન્સ બર્ડન જેવી વિચારધારામાં માનતા હતા. મતલબ એમને લાગતું હતું કે ભારતીયો પર શાસન કરીને તેઓ આપણા પર કોઈ અહેસાન કરી રહ્યા છે, આપણને સભ્ય બનાવી રહ્યા છે, અને આ જ વિચારધારાના આધારે તેઓ આપણું આર્થિક શોષણ કરતા હતા. તો ચાલો જોઈએ કે આપણે આખી વાતને કઈ રીતે સમજવાના છીએ. આપણે આ 6 મુખ્ય તબક્કાઓમાંથી પસાર થઈશું જે આપણને આંદોલનના વિકાસની આખી ગાથા સમજાવશે. તો સવાલ એ છે કે 1857ના વિદ્રોહ પછી એવું તે શું બદલાયું કે આખા દેશમાં એક રાષ્ટ્ર તરીકેની ભાવના જાગી? જો 1857 પછી શાસન સીધું બ્રિટિશ તાજના હાથમાં ગયું, પણ એ પછી જે કાયદાઓ આવ્યા ને એ તો ભારતીયો માટે વધારે ને વધારે અપમાનજનક બનતા ગયા. જેમ કે વર્નાક્યુલર પ્રેસ એક્ટે આપણી ભાષાના અખબારો પર તાળું મારી દીધું અને એલ્બર્ટ બિલ વિવાદે તો સાફ કરી દીધું કે અંગ્રેજોની નજરમાં ભારતીય અને યુરોપિયન ક્યારેય બરાબર ન હોઈ શકે. આનાથી લોકોમાં જબરદસ્ત ગુસ્સો ફેલાયો. થયું એવું કે અંગ્રેજોએ પોતાના વહીવટ માટે દેશને એક કર્યો, પણ એ જ એકતા એમની સામે બૂમરેંગ થઈ. આર્થિક શોષણ, અંગ્રેજી શિક્ષણને કારણે તૈયાર થયેલો એક નવો ભણેલો ગણેલો વર્ગ અને અંગ્રેજોનો વંશીય ઘમંડ, આ બધા કારણોએ ભેગા મળીને એક એવી ચિનગારી પેદા કરી જેણે આખા દેશમાં રાષ્ટ્રવાદની આગ નગાવી દીધી. તો આ જે આખા દેશમાં ગુસ્સો હતો એને એક સંગઠિત અવાજ કેવી રીતે મળ્યો? બસ એનો જવાબ છે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં. અને નવાઈની વાત તો એ છે કે આની શરૂઆત એક નિવૃત્ત અંગ્રેજ અધિકારીએ કરી, જેમનું નામ હતું A.O. હ્યુમ. અમુક લોકો માને છે કે એમનો હેતુ ભારતીયોને એક પ્લેટફોર્મ આપવાનો હતો, તો અમુકનું માનવું છે કે તેઓ અંગ્રેજ સરકાર માટે એક સેફટી વાલ્વ બનાવવા માંગતા હતા, જેથી લોકોનો ગુસ્સો હિંસામાં ન ફેરવાય. કારણ જે પણ હોય, શરૂઆત ઐતિહાસિક હતી. કલ્પના કરો, ડિસેમ્બર 1885, મુંબઈ. દેશના અલગ અલગ ખૂણાઓમાંથી 72 પ્રતિનિધિઓ ભેગા થયા છે. આ તોય નાની સૂની વાત નહોતી. પહેલીવાર ભારતના નેતાઓ એક થઈને એક અવાજે દેશની સમસ્યાઓ રજૂ કરવા એકઠા થયા હતા. આ ભારતના રાજકીય ઇતિહાસમાં એક નવા યુગની શરૂઆત હતી. અને આ ખાલી મુંબઈ કે કલકત્તાની વાત ન હતી. તમે આ નકશામાં જુઓ, કોંગ્રેસ કેટલી ઝડપથી દેશના ખૂણે ખૂણે પહોંચી. એ સાચા અર્થમાં આખા ભારતનો અવાજ બની રહી હતી. પણ જેવી સંસ્થા બની એની અંદર જ એક મોટો સવાલ ઊભો થયો કે ભાઈ, આઝાદી તો જોઈએ છે, પણ એનો રસ્તો કયો? શું અંગ્રેજોને વિનંતીઓ કરવી કે પછી સીધો સંઘર્ષ કરવો? અને આ સવાલમાંથી જ 2 વિચારધારાઓ સામે આવી. એક બાજુ હતા મવાળવાદી, જેમને લાગતું હતું કે બ્રિટિશરો સારા લોકો છે, ધીમે ધીમે સુધારા કરશે, અને બીજી બાજુ હતા જહાલવાદી, જેમનો બ્રિટિશરો પરથી વિશ્વાસ જ ઉઠી ગયો હતો. એમને તો બસ સ્વરાજ જોઈતું હતું, બીજું કંઈ નહીં. જહાલવાદીઓના સૌથી મોટા નેતા હતા બાળ ગંગાધર ટિળક. એમનું સૂત્ર તો આજે પણ ગુંજે છે, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તે મેળવીને જ રહીશ. આ ખાલી એક વાક્ય નહોતું, આ એક આખા દેશની ભાવના હતી, આત્મનિર્ભર અને મજબૂત રાષ્ટ્રવાદની ઘોષણા હતી. હવે આપણે એક એવી ઘટનાની વાત કરીશું જેને આંદોલનની દિશા જ બદલી નાખી, જેણે મવાળવાદી અને જહાલવાદી વિચારધારા વચ્ચેની તિરાડને મોટી ખાઈમાં ફેરવી દીધી. વાત છે 1905ની. વાઇસરોય લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા. એમણે કારણ આપ્યું કે વહીવટમાં સરળતા રહેશે, પણ અસલી રમત તો બધાને ખબર હતી, હિન્દુ અને મુસ્લિમોને અલગ પાડીને રાષ્ટ્રવાદની કમર તોડવાની. અંગ્રેજોની પેલી જૂની નીતિ, ભાગલા પાડો અને રાજ કરો. પણ અંગ્રેજોનો દાવ ઊંધો પડ્યો. ભાગલાએ દેશને તોડવાને બદલે એક કરી દીધો, અને એમાંથી જન્મ્યું સ્વદેશી આંદોલન. આ ખાલી વિદેશી કપડાની હોડી નહોતી, આ આત્મનિર્ભર બનવાનો, પોતાના દેશની વસ્તુઓ વાપરવાનો અને રાષ્ટ્રીય શિક્ષણ સ્થાપવાનો સંકલ્પ હતો.
સ્વદેશી આંદોલન મોટે ભાગે શાંતિપૂર્ણ હતું, પણ જ્યારે સરકારે દમન ગુજારવાનું શરૂ કર્યું ત્યારે ઘણા યુવાનોનો અહિંસા પરથી વિશ્વાસ ઉઠી ગયો. એમને લાગ્યું કે આઝાદી માંગવાથી નહીં, છીનવવાથી મળશે, અને અહીંથી શરૂ થયો ત્રીજો રસ્તો, ક્રાંતિનો રસ્તો. અને આ ક્રાંતિની આગ ખાલી ભારતમાં જ નહોતી, વિદેશમાં પણ એની જ્વાળાઓ પહોંચી હતી. જેમ કે મેડમ ભીખાજી કામા 1907માં જર્મનીમાં એમણે ભારતનો પહેલો ઝંડો લહેરાવ્યો. આખી દુનિયાને બતાવ્યું કે ભારત એક રાષ્ટ્ર છે અને પોતાની આઝાદી માટે લડી રહ્યું છે. સરદારસિંહ રાણા જેવા અનેક ક્રાંતિકારીઓ વિદેશમાં રહીને આ લડતને મજબૂત કરી રહ્યા હતા. તેઓ જાણતા હતા કે આ રસ્તો જીવના જોખમે ખેલવાનો છે, પણ એમના બલિદાન અને હિંમતે જ દેશના લાખો યુવાનોને આઝાદીની લડતમાં ઝંપલાવવા માટે પ્રેરણા આપી. તો આપણે કહી શકીએ કે 1857થી 1919નો જે સમયગાળો છે એ ખરેખર તો આઝાદીની લડતનો પાયો હતો. આ એ સમય હતો જ્યારે ભવિષ્યના મોટા આંદોલનો માટે, ખાસ કરીને ગાંધીજીના આંદોલનો માટે એક મજબૂત જમીન તૈયાર થઈ. ચાલો એકવાર ફટાફટ નજર નાખી લઈએ એ મુખ્ય પડાવ પર. 1885માં કોંગ્રેસ બની, જેણે એક રાજકીય મંચ આપ્યો. 1905માં બંગાળના ભાગલાએ આખા દેશને જગાડ્યો. 1907માં સુરત અધિવેશનમાં મવાળવાદી અને જહાલવાદી અલગ પડ્યા, અને 1916માં લખનૌ કરારે હિન્દુ મુસ્લિમ એકતાની એક નવી આશા જગાવી. તો આ આખા સમયગાળા પછી આપણી સામે એક મોટો સવાલ રહી જાય છે. આઝાદી મેળવવાનો સાચો રસ્તો કયો હતો? બંધારણીય સુધારા, જન આંદોલન કે પછી સશસ્ત્ર ક્રાંતિ? આ એ સવાલ છે જેણે ત્યારે પણ આપણા નેતાઓને મૂંઝવ્યા હતા અને કદાચ આજે પણ આપણને વિચારતા કરી દે છે.